જય દ્વારકાધીશ બધાને ગાઈસ, અને બધાને જય નવરાત્રી, હેપી નવરાત્રી. બધાને જય નવરાત્રી નહીં, અને બધાને હેપી નવરાત્રી અમારા તરફથી. આજ નવરાત્રીનો પહેલો દિવસ છે. કાલ છે. આ તો નવરાત્રીનો છે. એમ કાલ પહેલો છે. હા, કાલ પહેલો છે. આજ પહેલો દિવસ કાલ છે ગાઈસ. આ ન માનતા, મારે માનજે. કાલ છે. આજ પહેલો દિવસ છે નવરાત્રીનો. ને ગાઈસ આમ જો વરસાદ શરૂ થઈ ગયો છે. થોડો થોડો આવે છે, પણ આવે છે. શરૂ થઈ જાય આજ. અવાજ આવે તમને કદાચ? હા તો ગાઈસ આ તમે જોવો છો આ એરિયું ના છે ને અત્યારે હાલમાં વરસાદ ફૂલ ફૂલ છે. આ જે બતાવે ને એ નથી. અહીંયા જો અહીંયા વરસાદ પડે છે હાલમાં. बताऊँ? ओह माय गॉड गाइस, पहला तो मैं एक ने आया मूक्यो अत्यारे विडियो उतारू छूं तारे मैं बीजा ने भाई आ बस छे ने ऊपर माथी पड़ी गई छे. ये कहीं है से मारो क्या से जो बहुत ऊंचो से गई जाए तो पोगी नाखी आने ओला अपने मूकी आऊँ तो मैंने बीक लागे છે બાપા. અહીંયા રહ્યો જો, અહીંયા બિલાડો પોગી ગયો ને તો આ બેયને ખાઈ જવાનો છે. પહેલાં તો મને શું એક જ છે, પછી મેં પહેલાં થોડીક વાર પહેલાં અહીં મૂક્યું, પછી કહું તો બીજું બધાનું આનું શું થશે. તો ગાઈઝ જ્યાં વ્લોગ કંઈ શૂટ નહોતું થયું એટલે આ આજ ત્રીજું નોરતું છે, મતલબમાં ત્રીજો દિવસ છે નવરાત્રિનો. યસ, હું આવી ગઈ છું. તમને ખબર હોય તો સવારે આપણે અહીંયા એક લલેડી હતી, એનું બચ્ચું હતું, એનું શું કહેવાય રેસ્ક્યુ કર્યું હતું. એની હાટું મેં જગ્યાએ બનાવી નાખી છે, એ બતાવવા મહાદેવની પૂજા કરી નાખી છે, એ બતાવી દો. અરે એ જગ્યા એની મમ્મી બહુ મારા ઉપર લાડી દઈ છે. ને આમાં છે એ બચ્ચા કઈ ગયા. યસ, ત્યાં છે ને આ ઝાડું મૂકી દીધું તો આ મીંદડા કે ગમે એ કોઈ પરેશાન ના કરે. મારો બિલાડો બહુ ગોલો છે, બી ખાઈ જાવ એને કંઈ ખાવાની વસ્તુ નથી. ઓકે ચપ. મેં જો ગઈ આપણે મહાદેવની પૂજા જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે 1 વાગે મેં કરી, મેં મમ્મીએ પહેલાં જ કરી નાખી હતી, પણ મેં અત્યારે પાછી કરી. સમજો કેવા લાગે છે જો. તો જો ગઈ અમે ઘરે ગરબો લાવ્યા. વાહ, મોર પીછે લેવું દીવો છે અંદર શરૂ. ને આમ જો આ ડેકોરેશન કેવું કર્યું મેં, આમ એકદમ ગરબા જેવું છે. કેવું લાગે ગાઈસ? તો અત્યારે આ વ્યૂ જુઓ તમે એકવાર, ને કેટલા વાદળા છે ને ઉપર જુઓ, તોય કોક ભાગી એક છાંટો પડે છે, વરસાદ નથી આવતો. વાહ, કેમ નથી આવતો? કેટલો નકો અંધારેલો છે ઉપર. આવું હોય એટલે વરસાદ આવવો જ જોઈએ. એ તો એને પડવો જ નહીં, ના જ પડે છે ગાઈસ, સમજાણું? તો ગાઈસ જો હું આગળ કહેતી હતી ને કે વરસાદ આવતો નથી, બસ સાંભળવા દે ફેન. જો કેટલો બધો વરસાદ આવી ગયો ઘડીક વારમાં. જો આ બાજુ કેવું છે ગાઈસ, ઓલી બાજુ જો કેટલો વરસાદ છે. આમ તમને એવું લાગતું છે પણ કાંઈ નથી, પણ રિયલમાં જોયું હોય ને તો તમને ખબર પડે કે કેટલો વરસાદ છે. આમ તો આમ જરી જ લાગે છે, પણ બહુ વરસાદ છે ગાઈસ. તો ગાઈસ અત્યારે હું આવી છું ધારની ઉપર, ને મેં ધોઈ નાખ્યા છે વાળ, હેર વોશ કરી નાખ્યું છે. ને અત્યારે મારે જવાનું છે મારા કાકાના ઘરે, કેમ કે મારો જાગુ દીદીનો ફોન આવ્યો કે મારે કાપડું જોવે છે ને એક ઝૂમણું, તો એ તું મને દઈ જા ને, કેમ કે કાકા જાય છે
દિવ્યાને મળવા હોસ્ટેલે, ને હોસ્ટેલે મારી દીદી પણ છે, એના શિક્ષક છે અને આ સ્ટુડન્ટ છે, તો એ બે ના જ વી ગયું છે. ને અત્યારે એ છે કે મારે એનું કાપડું ને ઝૂમણું બેને લઈને જવાનું છે કાકાને વધે, ને કાકા દેવા જાય છે દિવ્યાને, દેવા નહીં પણ મળવા જાય છે, કેમ કે ઓલી હોસ્ટેલે કીસીને ગમે છે કે ન ગમતું, ગમે તો જ છે પણ કદાચ ગમતું હોય તો કંઈક જોતું હોય તો એ બધું. તો હાલો હું તમને લઈ જાઉં. તો હાલો ગાઈસ લઈ જાઉં ને છે ને આજનું વ્યૂ બહુ વધારે મસ્ત છે, નહીં પણ વરસાદ આવે એવું છે. જો પાછું બતાવો, જો આમ વરસાદ નકરા વાદળા થઈ ગયા છે. ભાડો અહીંયા આ બાજુ આવ ખુલ્લું, આ બાજુ એકદમ ખુખા. ને ગાઈસ આ વરસાદ આવે ને એ અમને જરાય ના નડે, કેમ કે છે ને અમારો કપાસ છે ને હાવ હજી નાનો છે, હજી 2-3 વરસાદ પડી જાય ને તોય કાંઈ નડે એમ નથી. બીજા જે વહેલા કર્યા હોય ને એને બહુ નડે, કેમ કે અત્યારે કપાસ તળવા મળ્યો હોય ને પછી એમાં ઝીંડવા હોય ને એ પડી જાય, ને પછી એને વીણવા તો તોય પડે પાછા, સમજો. તો બહુ વધારે સ્ટ્રગલ કરવું પડે, એમાં હાથ નાખીને કાઢવા પડે. ઓલા તો આમ જ કરીને એટલે વહી આવે, ને માંડવીવાળાને માંડવી ઉગી જાય. એટલે અમારે આમ તો કોઈની માંડવી હજી પાકી નથી, ને આમ બધાય જ્યારે વરસાદની પણ વરસાદ પહેલાં જે માવટાને એ હતું ને તારે એ બધાય વાવી દીધેલું છે, ને અમને તાર નહોતું વાવ્યું, કેમ કે તારે અમારે જે ખેતરમાં જાયની બધી ઊભી હતી ઉનાળાની, તો અમે એ લેતા હતા. ત્યારે અમે એમ કહેતા એ ભગવાન વરસાદ ન આવવો જોઈએ, ન આવવો જોઈએ. ને અત્યારે એ લોકો કહે છે એ ભગવાન વરસાદ ન આવવો જોઈએ. પહેલાં એ વિશ કરતા છે વરસાદ આવી જાય તો અમે પહેલાં હેર વાવી દઈએ, રાઈટ. હા, તો જો ગાઈસ મેં થેલી લઈ લીધી ને હું એને દેવા જાઉં છું. આથી જવાનું છું હોય આપણે ખબર છે તમને. ને આ લોકો અહીંયા જો પારે છે, મીરા દીદી છે ને જરા અહીંયા માંડવી પારે છે. માંડવીમાંથી છે ને મોટા મોટા ઝાડવા હોય ને એ લેવાના હોય, તો એ કરે છે. બાય. એ જો ગાઈસ અહીંયા છે ગાય, હું બીતી છે ને રસ્તો મૂકીને અહીંયા હાલું, કેમ કે લઈને વાંહે આવવા દીધું હોય ને બાપા રે બાપા, હું તો બહુ બીવું. ને આ લોકો જો અહીંયા ડોડા ચોપે છે ખેતરમાં, જરા બધા એક વાર આમાં હતા ડોડા એ બધું કાઢી નાખ્યું ને પાછું આમાં નાખે છે. અહીં છે ઢાંઢા, આપણે જવાનું છે ઘરે. નહીં બેવું નહીં, ઘરે જાઓ. હા નહીં ફોન પછી હો તાર બાપાને લેજો કે ભાંગી નાખ્યો, ભાંગી નાખ્યો લો. આમ જો તો આ ભૂંદરા છે ને કેમ માંડવીને કરી નાખે, આમ જો પછી વરસાદ આવી જાય ને એટલે માંડવી હાવ સાફ થઈ જાય. પછી કાંઈ વધી ન હોય કે બહાર હોય તો થોડી વધી કે અંદર હોય ને તો વધી કે ને કાંઈ ઝટકો બટકો ન મૂક્યો અહીંયા આ ભાગમાં, તો કેમ કે આ જરી કેવું છે એમાં હું ઝટકો મૂકવો. માંડવીને બહાર કાઢે તો કાઢે પણ એ પાછી ખાય નહીં એટલે વધારે બગાડ થાય. કરા સાડીઓ ને આ તો છે ને મૂંગી છે હો ગાઈસ મેસી, કેમ કે એને છે ને મૂંગા નોરતા છે. બીજા બધા બોલે છે આ બધા કામ કરે છે અને થોડીક વારમાં હું કામ કરવા જઈ. હવે એટલું રૂક અહીંથી કેટલું આ બધું તો સાફ થઈ ગયું.